વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યભરમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને બાળકીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી વાઘોડિયા તાલુકામાં કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે ઉમરવા પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉમરવા પ્રાથમિક શાળામાં આજે સવારથી જ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। શાળાના આંગણે પ્રથમ વખત પગ મૂકી રહેલા નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરીને અને અક્ષત લગાવીને પરંપરાગત રીતે ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો। આ તકે બાળકોના ચહેરા પર એક અનોખો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। ગામના સરપંચ શ્રી ઠાકોરભાઈ પટેલ, વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન વસાવા અને મુખ્ય અતિથિ વિરેન્દ્રસિંહ જાડેજા વગેરેનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, એસએમસીના સભ્યો, મુખ્ય શિક્ષક અને ગ્રામજનોની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં કન્યા કેળવણીના મહત્વ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ ગામની તમામ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે વાલીઓને ખાસ અપીલ કરી હતી। કોઈ પણ બાળક અભ્યાસથી વંચિત ન રહે તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી। નવા પ્રવેશેલા તમામ બાળકોને ગૌરાંગભાઈ તરફથી રંગબેરંગી સ્કૂલ બેગ, પાઠ્યપુસ્તકો અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। નવી નવલી બેગ હાથમાં આવતા જ બાળકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા। આ કીટ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ભણતર તરફ વધુ આકર્ષિત કરવાનો છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકો, ગ્રામજનો અને વાલીઓએ હાજર રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। ઉમરવા પ્રાથમિક શાળાનો આ પ્રવેશોત્સવ ગામના શિક્ષણના સ્તરને વધારનારો છે। આ પ્રસંગે ઠાકોરભાઈ પટેલ દ્વારા પ્રીતિ ભોજનની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી હતી। આજે કન્યા કેળવણી ઉત્સવ રાખેલ છે તે બદલ ઉમરવા ગામ પંચાયતમાં અમને પ્રમુખ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ગામના સરપંચ શ્રી ઠાકોરભાઈ, ગામના તલાટી શ્રી વિરેન્દ્ર બાપુ પણ પધારે, ગામજનો સર્વે સારી સંખ્યામાં ઉપસ્થિત છે। અમારું તો એ જ કહેવું છે કે હરેક બાળક ભણે, આગળ વધે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। રોજ તારીખ 23 જૂન 2026 કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ ઉમરવા પંચાયત અંતર્ગત 3 સ્કૂલ, ઉમરવા પ્રાથમિક શાળા, પીપરકોઈ પ્રાથમિક શાળા, પીપરકોઈ નર્મદા વસાહત સ્કૂલ, તમામ બાળકોને આજે સ્કૂલમાં પ્રવેશ અપાવી બાલવાટિકાનો એમનો ફૂલહાર સ્વાગત કરીને બાળકોને શિક્ષણ માટે પ્રેરણા આપીને એમને આગળ વધવા માટેની શુભકામના આપી છે। તે પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન વસાવા, સરપંચ ઠાકોરભાઈ પટેલ, मुख्य मेहमान वीरेंद्र सिंह जाडेजा बापू और तलाटी साहब जगदीश भाई और तमाम गाम से वधारे वडीलो, माताओं, बहनों और नाना नाना भूलकाओ जीवन में शिक्षण मेळवीने खूब आगळ वधे तेवी भगवान ने प्रार्थना। ऑल द बेस्ट।